સુરત ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશન દ્વારા આ રજૂઆત કરવામાં આવી. કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજસિંહને રજૂઆત કરવામાં આવી. આગામી 18 ઓગસ્ટથી BIS લાગુ કરવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય. આ નિર્ણયને માર્ચ 2027 સુધી મુલતવી કરવા વિનંતી કરવામાં આવી. ટેક્સટાઇલ ઉદ્યોગનો વિકાસ વિદેશ મશીનરી પર આધારિત હોવાનો દાવો કરવામાં આવ્યો. હાઈ સ્પીડ આધુનિક મશીનોનું હજુ દેશમાં નિર્માણ નથી થયું. નિર્ણય ન બદલાય તો ઉદ્યોગોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કે જ્યાં સુધી ઘરેલું મશીન ઉત્પાદકો છે એની ક્વોલિટી એની ક્વોન્ટિટી બનાવતા સક્ષમ ન બને ત્યાં સુધી કોઈ પણ જાતનું BIS હમણાં લાગુ કરવું જોઈએ નહીં. અને જો લાગુ કરવું હોય તો 2027માં લાગુ કરવું જોઈએ. 2027 સુધી જે ઘરેલું ઉત્પાદકો છે જે હાઈસ્પીડ મશીનરી બનાવવા માટે ઉત્સુક છે, જો કે અત્યાર સુધી એ નિષ્ફળ રહ્યા છે, પણ અત્યારે એવું લાગે છે કે કદાચ એ બનાવી શકે એમ છે, તો એની ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને ઉપર સરકાર વોચ રાખે અને જે વિદેશથી આયાત મશીન છે એની ટક્કર મારે એવા મશીન જો બનાવીને એના કરતાં વધારે સ્પીડના મશીન બનાવતા જો ભારતના ઉત્પાદકો તૈયાર થઈ જાય ત્યાર પછી જ BIS લાગુ કરવું જોઈએ. એવો પણ દાવો કરવામાં આવ્યો કે હાલ કાપડ ઉદ્યોગમાં ભારતની સીધી ટક્કર ચીન સાથે છે. એમાં પણ ગુજરાતનું સુરત સૌથી મોટું ઉત્પાદક છે. જો BISનો અમલ કરવામાં આવશે તો વિદેશી મશીનરીની આયાત અટકી જશે, નોન ડિફેક્ટ માલ બનાવવો મુશ્કેલ થઈ જશે, રોજગારી ઘટશે અને ખુદ સરકારને નુકસાન થશે. માટે જ્યાં સુધી આધુનિક મશીનો દેશમાં ન બને ત્યાં સુધી BISનો નિર્ણય સ્થગિત રાખવામાં જ હિત છે.